નમસ્કાર મિત્રો આજ સુધી તમે આવો વ્લોગ જોયો પણ ના હોય અને સાંભળ્યો પણ ના હોય, કેમ કે લોકો વ્લોગ બનાવે છે એમના વ્યૂઝ માટે, એમના ફોલોવર્સ માટે, એમની અર્નિંગ માટે. પણ મિત્રો, દાહોદનો છું, એક આદિવાસી પરિવારમાંથી આવું છું, એક ગરીબ પરિવારમાંથી આવું છું. એટલે તમને એક સલાહ સમજી શકો, તમે કંઈક સૂચન પણ સમજી શકો, તમે જે માનો તે. આપણા દાહોદના ગરીબ વર્ગ એટલે કે આપણા એરિયાના ગરીબ વર્ગના લોકો ખૂબ જ મહેનત કરે છે. મહેનત કરવામાં તો એ લગભગ કોઈને નથી માનતા યાર, દરેક લોકોને પાછા પાડી દે છે એવું હું માનું છું. એ આપણા ગુજરાતના દરેક ખૂણે ખૂણે મજૂરી કરવા જતા હોય છે. ચાહે અમદાવાદ હોય, ભરૂચ હોય, સુરત હોય, વલસાડ, વાપી, બરોડા, ગુજરાતના ખૂણે ખૂણે યા તો ભારતના ખૂણે ખૂણે મહેનત મજૂરી કરવા જતા હોય છે. એ મજૂરી કરવા જતા હોય છે એ તો સ્વાભાવિક વાત છે, કેમ કે એ ભણેલા ગણેલા ઓછું હોય છે. સાથે સાથે એમનામાં બીજી કોઈ સ્કિલ નથી. એ લોકો એવું માને છે મિત્રો, એ લોકો એવું માને છે, બાકી ખરેખર એવું નથી. તો હવે મહેનત મજૂરી ક્યાં સુધી કરશે? તન તોડ મજૂરી, તન તોડ મહેનત, એમના જેવી મજૂરી કોઈ ના કરી શકે. તો ક્યાં સુધી કરશે મિત્રો? જ્યાં સુધી એમની ઉંમર રહેશે, જ્યાં સુધી એમના હાથ પગ કામ કરશે, જ્યાં સુધી એમની તાકાત રહેશે હાથ પગમાં, ત્યાં સુધી. એના પછીનું શું? પછી એ કોના સહારે જીવશે? એમના છોકરાઓ પછી મજૂરી જશે, એમના છોકરાઓ પણ આવું જ કરશે, અને એમના ઉંમર હાથ પગ પડ્યા પછી એ લોકો પણ કોના પર નિર્ભર રહેશે? આ સાયકલ એમનું એમ ચાલ્યા જ કરે છે દોસ્તો. જેથી હવે આપણે આ સાયકલને રોકવાનો પ્રયત્ન કરો. આપણે કંઈક એવું શીખો કે યાર કદાચ તમારા હાથ પગ ઓછા કામ કરતા થાય, તમે કદાચ બીમાર થઈ જાઓ, તમે કદાચ કંઈક વજન ના ઉંચકી શકો, કદાચ તમે દોડી ના શકો, તમે તમારા પગ દુખતા હોય, ત્યારે પણ તમે અર્નિંગ કરી શકો, ત્યારે પણ તમે કમાઈ શકો. આવું આવનાર ભવિષ્યમાં વિચારવાની ખરેખર જરૂર છે, ખૂબ જ જરૂર છે. જે દિશામાં આપણા વડીલો કામ કરી રહ્યા છે, જે દિશામાં આપણા પૂર્વજો કામ કરી ગયા છે ને, એ દિશામાં હવે ચાલવાની જરૂર નથી. કંઈક ટેકનોલોજીનો જમાનો છે દોસ્તો, તો કંઈક એવું શીખો કે યાર તમે ગમે ત્યારે, ગમે તે અવસ્થામાં, ગમે તે ઉંમરે કરી શકો છો. ટેકનોલોજીમાં ઘણા બધા કામ છે યાર, ઘણી બધી સ્કિલો એવી છે. તમે સ્કિલો નથી જાણતા મિત્રો. તમે કંઈક એવું કામ કરો કે જે ઘરે બેસીને કામ કરી શકો છો. ઘણા બધા એવા વિકલ્પો છે, ઘણા બધા એવા કામો પણ છે, અને એવું જરૂરી નથી કે લાખો રૂપિયાની જરૂર એમાં પડે છે. તો મિત્રો, જેટલા પણ મારા દાહોદના લોકો છે ને, એમને દરેક સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. જે મજૂરી કરી રહ્યા છે ને, એ દરેક લોકો સુધી પહોંચવો જોઈએ. કમસે કમ એ મજૂરી કરી રહ્યા છે, પણ એમનો આવનાર પેઢી કંઈક એવું કામ કરે જે સ્કિલથી કામ કરે. ઘણા બધા સ્કિલમાં યાર ઘણા બધા વિકલ્પો છે. તમે જોવો, પૂછો, સમજો યાર, અને એ દિશામાં કામ કરો. અને અત્યારે તો હું એવું નથી માનતો કે બિલકુલ અભણ લોકો છે. અત્યારે તો હું એવું નથી માનતો કે દરેક લોકો. એક સમય હતો જ્યારે આદિવાસી સમાજમાં મોટે ભાગે અભણ લોકો હતા, પણ આજે તો ભણેલા ગણેલા લોકો છે, પણ એ પણ મજૂરી જ કરે છે. તો યાર, ઇન્ટરનેટનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. તમે સ્કિલ જોવો, સ્કિલ સમજો, અને કઈ સ્કિલથી આપણે કામ કરી શકીએ છીએ ને, એ સમજવાની જરૂર છે. આપણા પૂર્વજો જે કરી ગયા અને કરી રહ્યા છે ને, એના પાછળ તમે પણ નથી દોડો. અને સમજો યાર, કંઈક આધુનિક પદ્ધતિથી સારી એવી આવક મેળવો, સારો એવો ધંધો કરી શકો. તમારા કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સમયમાં તમે કરી શકો ને, એવા ધંધા પર ધ્યાન આપો મિત્રો. કેમ કે આપણી સમાજ માત્ર ને માત્ર મજૂરી કરવામાં જ વિશ્વાસ રાખે છે. એટલે કે આદિવાસી સમાજ, હું મારી જ સમાજની વાત કરું છું. હું આદિવાસી સમુદાયમાંથી બિલોંગ કરું છું મિત્રો. મને ગર્વ છે. ઘણા લોકો યાર સમાજ નથી વતાડતા, ઘણા લોકો એની સમાજની વાત નથી કરતા, પણ મને ગર્વ છે, હું આદિવાસી છું. એટલે મારા આદિવાસી સમાજ માટે યાર કંઈક કરવું છે, કંઈક કહેવું છે. ઘણી બધી સેવાઓ પણ કરવાની ઈચ્છા છે મિત્રો. પણ જો મારો સમાજ મને સાથ સહકાર આપશે, આદિવાસી સમાજ મને સાથ સહકાર આપશે ને, તો ઘણી બધી એવી સ્કિલો છે
એ આપણે લોકો સુધી પહોંચાડશું અને લોકોને મદદ કરશું અને સ્કિલ પ્રમાણે આવડત પ્રમાણે એમને ધંધે પણ લગાડીશું દોસ્તો. આ મારી આશા છે, મારું ડ્રીમ છે. હું એવું ડ્રીમ જોઈ રહ્યો છું કે કદાચ આપણાથી બીજું તો કદાચ ઠીક છે આખા ગુજરાતમાં, પણ મારા દાહોદના લોકોને ફાયદો થાય, મારા દાહોદના જે મજૂર વર્ગને ફાયદો થાય ને એવું ભવિષ્યમાં હું ચોક્કસથી કામ કરવાનો જ છું. પણ મને સાથ સહકાર આપજો. તમે સાથ સહકાર આપશો તો મારી તાકાત વધશે ને મારી તાકાત વધશે ને તો આપણી આદિવાસી સમાજને ખૂબ જ ફાયદો કરીશ એવો મારા પર ભરોસો રાખજો દોસ્તો. બાય બાય.